વડોદરાના ચોખંડી વિસ્તારમાં આશરે 1182 વર્ષ જૂનું આ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર છે. આમ મંદિરની વાત કરીએ તો આ એક ફક્ત શિવાલય છે કે જ્યાં શિવ પરિવાર સિવાય અન્ય કોઈ દેવતાઓને સ્થાન નથી. આ એવું શિવાલય છે. શિવ મંદિરની પૂજાનો અને શિવાલયની પૂજાનો બહુ મહિમા છે. શિવ મંદિરની પૂજા કરવાથી ફળ મળે છે, એના કરતાં શિવાલયમાં પૂજન કરવાથી એનું અનેક ગણું ફળ મળતું હોય છે. એવું આ શિવાલય છે બ્રહ્મેશ્વર મહાદેવ. 1182 વર્ષ જૂનું મંદિર છે. આનો ઇતિહાસ એવો છે કે આજથી 1182 વર્ષ પહેલા બ્રાહ્મણો હવા પર શિવલિંગ ઉચકીને ઘીની ધાર કરતા કરતા બ્રહ્મેશ્વર દાદાને નર્મદા કિનારેથી અહીંયા ચોખંડી સ્થિત બ્રહ્મેશ્વર મહાદેવમાં લાયા હતા, એટલે એનું નામ બ્રહ્મેશ્વર પડ્યું છે. બ્રાહ્મણો દ્વારા સ્થાપવામાં આવેલું મંદિર એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર છે. અને અહીંયા આગળ દર શ્રાવણ મહિના અને શિવરાત્રી, મહાશિવરાત્રીમાં અહીંયા ભસ્મ આરતી થાય છે. ઉજ્જૈન જેવી જ ભસ્મ આરતી આખા ગુજરાતમાં ફક્ત બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં થાય છે. અને શ્રાવણના સોમવાર અહીંયા બહુ અદ્ભુત દર્શન હોય છે.